સાવદર તાલુકાનું આ કાનાવડલા ગામ, આ ગામની અંદર ઓમ એગ્રો એન્ડ ફર્ટિલાઇઝરના ઓપનિંગ નિમિત્તે આપણે મળ્યા છે. એટલે સૌ પ્રથમ તો વિપુલભાઈ અને સંદીપભાઈ એને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. ભગવાનને પ્રાર્થના કરું છું જેવી રીતે આ તમે ધમાકેદાર આટલી મોટી સંખ્યામાં અહીંયા ખેડૂત ઉપસ્થિત છે અને આજે ધમાકેદાર જેવી રીતે તમારું ઓપનિંગ થયું છે, આવી જ રીતે ધમાકેદાર તમે જીવનભર ખેડૂતોની સેવા કરતા રહ્યો એવી શુભકામનાઓ. ભગવાનને પ્રાર્થના કરું કે તમે આની અંદર ખૂબ આગળ વધો, ખૂબ સારું કામ કરો અને ખેડૂતોને સારી પ્રોડક્ટ, ઓછા પૈસામાં ખેડૂતોને સારું કામ થાય આવું કામ કરતા રહ્યો અને એ માટે તમને ભગવાન ઉર્જા આપતા રહીએ એવી પ્રાર્થના. હવે ખાસ આજે આ ઓપનિંગ નિમિત્તે આપણે મળ્યા છે. અહીંયા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ છે, જેમાં કાનાવડલા ગામના પણ ખેડૂત ભાઈઓ હશે, અડખે પડખે ગામડાઓમાંથી પણ ખેડૂત ભાઈઓ પધારેલા હશે, બહેનો પણ ઉપસ્થિત છે. એટલે આપણે ખેતી કરતા થોડીક સામાજિક ખેતી ટકશે. પણ સૌપ્રથમ આપ બધા ઉપસ્થિત છે ને હું તમામને નતમસ્તક વંદન કરું છું. ત્યારબાદ મહંત શ્રી પણ આપણે ઉપસ્થિત છે, જિજ્ઞેશભાઈ દેવાણી ઉપસ્થિત છે, અન્ય પણ અલગ અલગ કંપનીના જે કંઈ જવાબદાર સ્ટાફ ઉપસ્થિત છે, બધાનું સ્વાગત અને બધાને નતમસ્તક વંદન કરું છું. આમ તમે બધા મને વરસાદ માટે ખાસ કરીને જોતા હશે, યુટ્યુબ ઉપર જોતા હોય અથવા તો કોઈ પણ ન્યૂઝ ચેનલોમાં અલગ અલગ ચેનલના માધ્યમથી જોતા હશે. જેવી રીતે પ્રવીણભાઈ હમણાં ઘણી બધી લાંબી વાતો કરી, ત્યારે આ પાછળનું એક એવું રીઝન છે. જેવી રીતે ગુજરાતભરની અંદર ખેડૂતો છે એ મારી આગાહી જોવે છે, સાંભળે છે, પછી યુટ્યુબના માધ્યમથી હોય કે ટીવી ચેનલના માધ્યમથી હોય. અને હવે તો ઘણી વખત એવું પણ બને કે ટીવી ચેનલમાંથી ડિબેટ માટે મને કોલ આવે એટલે ઘણી વખત મારે કહેવું પડે કે જે મેં પરમ દિવસે તમને જે અપડેટ આપેલી છે એમાં કોઈ ફેરફાર નથી. તોય કે ના બેસો ને આજે એક ડિબેટ કરીએ, કેમ કે એ તો ચેનલોનો વ્યવસાય છે. ચેનલોને ખબર છે કે હું જેટલી વાર માટેની ટીવી ચેનલ ઉપર બેઠો હશે, એના પડદા ઉપર મારો ચહેરો હોય એટલી વાર માટે એને વ્યુઅર વધારે આવે છે. એટલે એનો અંગત સ્વાર્થ હોય. પણ અમે એવી કાળજી રાખતા હોય કે એક અપડેટ આપી છે પછી વારંવાર એકને એકની વાતની કોઈ મતલબ નથી, એટલે ખોટી ડિબેટમાં બહુ ના પાડતા હોય અમે. પણ આના ઉપર અમે ઘણી વખત માર્કિંગ કરતા હોય કે ભાઈ આ લોકોને વ્યુઅર શું કામ વધારે મળે છે, ટીઆરપી શું કામ વધારે મળે છે. એનું એક જ કારણ છે. પ્રવીણભાઈ જેવી રીતે વાત કરતા હતા કે આપણે બધા ગામડાના ખેડૂતો છે ને આમ તો આ ભારત દેશની અંદર આજની તારીખે 70% વસ્તી છે ને આ દેશની અંદર ગ્રામ્ય વસ્તી છે, જે ગામડાઓમાં જીવે છે. આ ગામડાથી બનેલો આપણો દેશ છે. 30% વસ્તી છે એ શહેરી વસ્તી છે, એ સિટીમાં રહે છે. પણ અત્યારે જેવી રીતે ગામડામાંથી સિટીમાં આપણે માઇગ્રેટ થઈ રહ્યા છે, આવી જ રીતે આપણે કન્ટિન્યુ આપણા યુવાનો, આપણા છોકરાઓ સિટીમાં સ્થળાંતર કરશે ને તો 2050 સુધીમાં 70% વસ્તી સિટીની થઈ જશે ને 30% વસ્તી ગામડાની રહેશે. આ પરિસ્થિતિનું નિર્માણ આવનારા દિવસની અંદર થાય એમ છે. પણ હું પણ ગ્રામ્ય વિસ્તારની અંદર મોટો થયો છું. ગામડામાં મારો જન્મ થયો છે. જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાનું ખોરાસા ગીર ગામ છે. હું એક ગામની શાળામાં ભણ્યો છું, ત્યાં ગલીઓમાં રમ્યો છું. અને પ્રવીણભાઈ કીધું એમ કે અમારો સમાજ જનરલી ખેતી સાથે ઓછા સંકળાયેલા હોય, પણ જોગાનું જોગ મારો પરિવાર છે ને એ વર્ષોથી ખેતી જ કરે છે. આજની તારીખે અમે એક ખેડૂત જ છે, એક સામાન્ય જીવન છે મારું. ખેડૂતનો દીકરો છું, જાતે ખેતી કરી છે, એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ થયો છું. એ પછી મને એમ લાગ્યું કે ભાઈ આપણે આપણા ખેડૂત પરિવાર માટે કંઈક કરવું જોઈએ, એને કંઈક સારી માહિતી આપવી જોઈએ. અને તમે બધા જે મને સાંભળો છો ને એની અંદર એક જ મુદ્દાનો વાત છે, એક જ મુદ્દાનો કાર્યક્રમ કહી શકાય કે આપણે બધા ભારતના વતની છે ને આ એક દેશની અંદર બે દેશ છે. હું વારંવાર કહું છું, એક છે ઇન્ડિયા અને એક છે ભારત. પછી અમુક જે ભાષાઓ બોલાતી હોય, અમુક લેંગ્વેજો બોલાતી હોય, હવામાન વિભાગના અધિકારી છે, પ્રિડિક્શન સારું કરે,
સારા વેધર એક્સપર્ટ છે, પણ તમારી સામે આવીને ટીવીના પડદા ઉપર આવીને એમ કહે કે 2 દિવસ માટે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, એટલે હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે શું એ આપણે ખબર ન પડે. અલગ અલગ જે વેધરના શબ્દ છે એ વાપરે, વધારે પડતા અંગ્રેજીના શબ્દ વાપરે, એટલે આપણે એમાં ખેડૂતને કઈ ખબર ન પડે, એટલે એ ઇન્ડિયા કહેવાય. અને હું કહું છું કે હું ભારતમાંથી બોલું છું, મારા ખેડૂતને સમજાય ને એ ભાષામાં બોલું છું, એટલે ખેડૂતો છે ને એને એમ લાગે કે આ આપણો કોક છે, આ જણ જે બોલે ને એ કોક આપણો છે, ભાષા ઉપરથી ને એમ ખબર પડી. અને હું એકદમ દેશી આપણી કાઠિયાવાડી ભાષા બોલવાવાળો માણસ છે, એટલે ખેડૂતોને એગ્રીકલ્ચર લગતી માહિતી તમામ છે એ પૂરી પડતી રહે એ માટે પણ અમે અલગ અલગ માધ્યમોથી તમામ માહિતી આપીએ છીએ. અમે તો પ્રાકૃતિક ખેતીનું પણ એક મોટું અભિયાન ચલાવીએ છીએ, જેથી કરીને ઝેર મુક્ત ખેતી બને. આમ તો સમસ્યા અત્યારે એવી છે આપણા બધા ખેડૂત ભાઈઓની, સંદીપભાઈ જેવા ને વિપુલભાઈ જેવા આપણા ખેડૂત પુત્ર, આપણા આવા યુવાનોની આપણે એટલા માટે જરૂર છે કે આવા સારા માધ્યમથી આપણે બચાવી શકશે. કેમ કે અત્યારે પરિસ્થિતિ એ છે, આપણે બધા એવા સમાજમાંથી આવીએ છીએ કે આપણે સારું મોટરસાયકલ લીધું હોય, આપણો સગો ભાઈ એમ કેમ કે કાલે તારું મોટરસાયકલ લઈ જવું, તો આપણે અંદરથી મન ન માને પણ નાઈ ન પાડી શકીએ. થાય ને આવું? આ બધાને આવું થતું હશે. આમ હોકારો બોકારો દેજો, આમ તમે આમ હાજર થઈ જાવ એટલે મને કઈક બીક લાગે એમ, તો વળી ક્યાંક આમ ઊભા થઈને ક્યાંક મારી લે. આમ દાંત કાઢતા રહ્યો ને તમને લાગે કે વાતાવરણ નોર્મલ છે. આજે આમ તો ઘણા સમય પછી વરાપ જેવો માહોલ છે, તમારે હાથી આપવું હોય, દવા છાંટવી હોય, વાડીએ પણ ઘણા બધા કામ છે. આ પરિસ્થિતિમાં તમે બધા ઉપસ્થિત છે, બહુ સારી વાત છે. તમારી લાગણી અને પ્રેમ છે, એટલે તમારો બહુ સમય નહીં લો. આપણે વાડીએ જે કંઈ કામ હોય રાબેતા મુજબ તમે કરી શકશો, એટલે આપણે વહેલા છૂટા પડવાનું છે. પણ અગત્યની વાત એ છે કે સંદીપભાઈ અને વિપુલભાઈ જેવા યુવાનોનો આપણે ક્યાં ખાસ જરૂર છે, તો કે આપણે એક મોટરસાયકલ લીધું હોય તો પણ આપણા સગા ભાઈને આપણે આપવું હોય, ના નથી પાડી શકતા. પાડોશી હોય, સગો ભાઈ હોય, કોઈ ગામનો વ્યક્તિ હોય, આપવું પડે, પણ અંદરથી મન ન માને. મોટરસાયકલની કિંમત કેટલી તમે નક્કી કરો? વધીને 1 લાખ રૂપિયા. આ મોંઘવારીમાં 1 લાખ એટલે કઈ બહુ મોટી રકમ ન કહેવાય. 1 લાખ રૂપિયાની વસ્તુ છે એ સગા ભાઈને આપવામાં આપણું મન ન માને. પણ દુઃખની વાત એ છે કે આપણી જમીન છે એ 8-10 લાખની વીઘો હોય, તમારી પાસે માત્ર 10 વીઘા જમીન હોય, તો એ 70-80 લાખ રૂપિયાની જમીન હોય, એ જમીન આપણે ઓલા ગોધરાવાળાને આપીએ. સાચું ને? એ જમીન મોટરસાયકલ નું આપીએ 1 લાખ રૂપિયાનું, પણ 70 લાખની જમીન આપણા ગોધરાવાળાના ભરોસે આપણી ખેતી થાય. આ બહુ દુઃખની વાત છે અને મજબૂરી છે કે આપણા યુવાનો છે, આપણા દીકરા દીકરીઓ છે, એ સુરત છે, અમદાવાદ છે, અંકલેશ્વર છે, મુંબઈ છે, કોઈ દિલ્હી, જયપુર છે. એટલે ગામડે કોણ હોય તો કે વૃદ્ધ ઉંમરવાળા, જે ખેતી કરી નથી શકતા. અને પ્રાકૃતિક ખેતી કરવી હોય તો જાતે મહેનત કરવી પડે, ઘરના લોકોએ કામ કરવું પડે, ગાય રાખવી પડે, બળદ રાખવા પડે. તો આ બળદ રાખીએ તો આ બધું કરે કોણ કામ? પછી આપણે આપીએ ભાગ્યું. ગોધરાવાળાના એક પરિવારને, ગોધરાવાળું પરિવારને આપણે કહીએ કે વાડીએ એક મકાન બનાવી દે, રહેવાની વ્યવસ્થા કરી દઈએ, એ લોકો ત્યાં રહે, એનો બધો ખર્ચો આપણે આખું વર્ષ આપીએ, મજૂર તરીકે રાખીએ અને ભાગ્યા તરીકે રાખીએ, જે રીતે રાખીએ એ રીતે. હવે એને એમ કહો કે તમારે જીવામૃત બનાવવાનું છે, તો એ કરવાના નથી. એને એમ કહો કે તમારે પંચપર્ણી બનાવીને છાંટવાનો છે, તમારે આ છાણિયું ખાતર તૈયાર કરવાનું છે. આ વસ્તુ છે આપણે ગોધરાવાળા મજૂર પાસે કરાવી શકતા નથી, એટલે મજબૂરી છે કે આપણે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ વાપરવું પડે. બાકી મારો તો એવો આગ્રહ છે કે ન વાપરવું જોઈએ. તમને બધાને એવું થાય કે તમે ન વાપરવાની સલાહ આપો, તો પાછું આ એગ્રોનું ઓપનિંગ શું કામ કરાવો? થાય ને પ્રશ્ન. પણ મને ખબર છે કે તમે બધા નથી કરી શકવાના, કેમ કે બધાની ક્યાંય ને ક્યાંય મજબૂરી છે. આપણે એમ કહીએ કે ભાઈ મારે રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટિસાઇડ વાપરવું નથી, તો ઓલો ભાગ્યું જ ન રાખે આપણું, એટલે વાપરવું જ પડે. હવે આપણે મજબૂરીમાં વાપરવું પડે છે,
તો મજબૂરીમાં આપણે રાસાયણિક ખાતર કે કેમિકલ પેસ્ટિસાઇડ લેવાનું છે, તો એની અંદર કમસે કમ આપણે એટલી કાળજી રાખીએ કે સારી ક્વોલિટી મળે અને વ્યાજબી ભાવે મળે. આ બધાનો હેતુ હોય, પછી કોઈ પણ ફિલ્ડમાં હોય. આ તો આપણે ખેતીવાડીની વાત છે, પણ અન્ય ફિલ્ડમાં હોય તો પણ બધાની એક અપેક્ષા હોય કે સારી ક્વોલિટીનું લેવું છે અને વ્યાજબી ભાવથી લેવું છે. તો સારી ક્વોલિટીનું વ્યાજબી ભાવથી કોઈ પણ આપતું હોય એને મારો સપોર્ટ હોય કાયમી માટે. હોમ એગ્રો માંડાવળમાં પણ સંદીપભાઈ ઘણા સમયથી ચલાવી રહ્યા છે. હું તો અનેક વખત એની દુકાનની મુલાકાત ત્યાં માંડાવળ લઈ ચૂક્યો છું અને મને એના ઉપર પૂરો ભરોસો છે, પૂરો વિશ્વાસ છે કે વ્યક્તિ જે કરે છે પોતે ખેડૂત પુત્ર છે, એટલે એ જે કરે છે એ ખેડૂતના હિતમાં કરે છે. એ જે કાંઈ એની દુકાનની અંદર પ્રોડક્ટ રાખે છે તે સારી કંપનીની ઉચ્ચ ગુણવત્તાવાળી ક્વોલિટી બેઝ પ્રોડક્ટ રાખે છે અને વ્યાજબી ભાવથી વેચે છે. એટલે મને એમ થયું કે ચલો આજ કાનાવડલામાં પણ જો સંદીપભાઈ ને વિપુલભાઈ છે આ એક નવી શરૂઆત કરતા હોય તો આપણે એને પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી કરીને આગળ એનો ઉત્સાહ વધે અને એ ખેડૂતો માટે કંઈક સારું કામ કરી શકે. એટલે સંદીપભાઈમાં કોઈ કાંઈ ચિંતા કર, જો કે તમે બધા ગામના છે એટલે ખબર હોય, પણ આસપાસના ગામમાંથી પણ કોઈ આવતા હોય બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હું ઘણા સમયથી ઓળખું છું, તમે ત્યાં છેતરાશો નહીં, મને પૂરો વિશ્વાસ છે. બીજી સામાજિક વાત એ કરવાની છે, આમ તો આપણે બધા યુટ્યુબના માધ્યમથી તમે મને સાંભળો છો ત્યાં મારે તમને પ્રાકૃતિક ખેતીની માહિતી હોય કે અત્યારે કોઈ પાક છે એની અંદર કોઈ રોગ જીવાત હોય એની માહિતી તમને આપતો જ રહું છું. મને ખબર હોય કે કયા સમયે તમારે કઈ વસ્તુની જરૂર છે એની માહિતી તમને ત્યાં પૂરી પાડતો રહું છું. જો કે અત્યારે બધાને એક જ સમસ્યા હશે કે લગભગ મગફળી પીળી પડે છે. થોડા સમય પહેલા બધાની મગફળી નીચેથી કાળી પડતી હતી, કાળી ફૂગ હતી, છોડ સુકાતા હતા. પણ હવે મગફળી મોટી થઈ ગઈ છે. કાળી ફૂગ હતી એને એગ્રીકલ્ચર સાયન્સમાં એસ્પરજીલરનાઇઝર કહેવાય. આમ તો ફૂગ અનેક પ્રકારની આવે, એમાં જ્યાં મગફળીમાં કાળી ફૂગ હતી, એસ્પરજીલર હતી, અને એ મગફળી છે 30-35 દિવસની થાય ત્યાં સુધી એમાં વધારે પડતા જોવા મળતી હોય. જો કે સારા વરસાદો થઈ ગયા હોય તો ઓછું પ્રમાણ હોય, અથવા તો ફૂગ આવે ને ઉપરથી પણ સારા વરસાદ થાય તો એ ફૂગ જતી રહેતી હોય. પણ હવે એ આપણે કાળી ફૂગમાંથી મુક્ત થયા છે, કેમ કે મોટા ભાગે મગફળી છે 30-35 દિવસ કરતાં પણ મોટી થઈ ગઈ હશે ને હવે વાતાવરણ પણ સારું છે એટલે એમાં એ પ્રોબ્લેમ નથી. પણ મોટા ભાગના વિસ્તારની અંદર મગફળી પીળી થાય. મગફળી જો પીળી થતી હોય તો એક તો પહેલું કારણ એ છે કે સૂર્યપ્રકાશ મળતો નથી. મગફળીને દર 24 કલાકમાં ઓછામાં ઓછું 4 થી 5 કલાક સૂર્યપ્રકાશ મળે તો એ પીળી ન પડે. અને આ સતત વાદળછાયું વાતાવરણ રહેતું હોય એટલે પણ પીળી પડે છે. એટલે આપણે એને કોઈ દવા કે ખાતર આપીને 100% પરિણામ ન લઈ શકીએ, પણ સારું એવું પરિણામ લઈ શકીએ એના માટે કોઈ પણ સારી કંપનીનો અત્યારે FMS એટલે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ, આ ત્રણેય તત્વો જે આવે છે ઘણી બધી કંપની બનાવતી હશે. કોઈ પણ કંપનીનું ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ એ જે કિલો પેકિંગમાં હોય 1 કિલોમાંથી 12 પંપ કરવાના. એ કરીને તમે છંટકાવ કરશો તો એ જે પીળાશ છે એમાં તમને બહુ ખૂબ સારું એવું પરિણામ મળશે. બાકી તો એમાં ચૂસી આવે, ઈયળ આવે, એની તમામ માહિતી છે એ આપણે વિડીયોમાં આપીએ છીએ ને આપતા પણ રહેશું. પણ આજે રૂબરૂ આવ્યો છું ને એટલે સામાજિક વાત કરવી છે. અને સામાજિક વાત પ્રવીણભાઈ એવી કરવી છે કે તમને બીજા કોઈ નહીં કહી શકે, હું કહીશ. કદાચ તમને ખોટું લાગે તો એ કહીશ. એટલા માટે કેવું છે જિજ્ઞેશ,